શ્રી રંગીલા સેવા સમિતિ હસનવાડી શેરી નંબર 2 ખાતે આજરોજ શ્રી રંગીલા હનુમાનજી તથા શ્રી રંગીલા મહાદેવ મંદિરે ધ્વજારોહણનો પ્રસંગ સમગ્ર લતાવાસી ભાઈઓ બહેનો દ્વારા ભારે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો, જેમાં લતાના બહેનો દ્વારા રાસ ગરબા તથા ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે સેવા સમિતિ દ્વારા ભોજન મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ સમગ્ર આયોજનમાં પ્રમુખ શ્રી કાનાભાઈ ડાભી, ઉપપ્રમુખ શ્રી અંકુરભાઈ મનાણી, ભાર્ગવભાઈ ટાંક, પૂજારી શ્રી દીનુબાપુ ગોસાઈ, લીલાબેન ડાભી, દક્ષાબેન, દિવ્યાબેન, ભાવિકાબેન સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। નામ કાનાભાઈ દશાભાઈ ડાભી, રંગીલા સેવા સમિતિના પ્રમુખ છું। અમારે સંસ્થાને 24 વર્ષ પૂરા થઈ ગયા અને આવા નવા ઘણા આયોજન કરી છે। એમાં મને આખો તન મન ધનથી હસનવાડીનો એક પરિવાર તરીકે મને સપોર્ટ મળે છે અને આવો નવો સપોર્ટ મળી રહે એવો રંગીલા હનુમાનજી પાસે પ્રાર્થના કરું છું। દાદા વડલાવાળા મેલીમાં પ્રાર્થના કરું છું એક મને પરિવારની ઘણો એવો સાથ આપે। આગામી આજનો અમારો કાર્યક્રમ મહાદેવને ધજા ચડાવીને અલગ અલગ મહાદેવનો રંગી સેવાનો શણગાર કરે છે। 5 સોમવાર અલગ અલગ શણગાર રંગીલા સેવા સમિતિ દ્વારા મહાફરાળનું આયોજન 5 સોમવાર સમસ્ત હસનવાડીને જાહેર આમંત્રણ હોય છે। આગામી કાર્યક્રમ જન્માષ્ટમી મહોત્સવ તારીખ 26/8/2024 એ પણ અમે એક આખું ગોકુળિયું ગામ બનાવવાના છીએ। હસનવાડીને ગોકુળ તરીકે એવું એક ઉત્સવ ઉભો કરવાના છીએ। તારીખ 7/9/2024 ગણેશ બાપાનો 15મા વર્ષમાં અમે મંગલ પ્રવેશ કરી છીએ। એમાં પણ અલગ અલગ અમે આયોજન કરવાના છીએ। તો રાજકોટ વાસીઓ ધર્મપ્રિયોને અમારું ભાવભર્યું આમંત્રણ છે રંગીલા સેવા સમિતિ દ્વારા। આ સિવાય અમારે સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ। ગઈઢા માજીઓને હરિદ્વારમાં અમે 117 જણા લઈ ગયો હતો। માતાજીના લોટાનું આયોજન, વિશ્વકર્મા જયંતિ, જલારામ જયંતિ, કોઈ બાળકો એવા ચોપડા વિતરણ, વિધવા બહેનોને અનાજ કીટ વિતરણ પણ આયોજન અમે કરીએ છીએ। અને આગામી કાર્યક્રમ મેડિકલ સાધન વસાવવાનું છે, અમારો બીજો પ્રોજેક્ટ।